ये तो भाई सैंपल પૂરતા ખાલી થોડાક જ આવ્યા હે કોઈને તો એની નીચેથી પણ એકદમ મસ્ત સ્પ્રે આપણે ભાઈ મામા દેવ રાખી દીધો હે જોઈ લો ભાઈ આ હે આપણો સ્પ્રે ઈકો ગાડી હાકતા હાકતા આપણે ક્યાં જાય ફરી પાછું ક્યાં જાય છે પરસલ ઇઝરાઈલ બે કોરથી ચાર્જ થાય આ બાજુથી ચાર્જ થાય ને આ બાજુથી ચાર્જ થાય અમારે જેવું થાય તો કરો બાકી સીએનજી લઈને ફરો ગુડ મોર્નિંગ રામ રામ બધા ડેરે ને સ્વાગત છે મસ્તીના તાજા વ્લોગ વિડીયોની અંદર ઘરેથી મસ્ત મજાનો વ્લોગ ચાલુ કર્યો છે પણ નવા લુગડા ફેરી લીધા છે મીન્સ કે આપણે ક્યાંક બહાર રખડવા જવાનું હોય અને થોડાક દી પહેલા આપણે કીધું હતું ને કે ભાઈ આપણે આપણા પ્રીમિયમ મંતરનું લોન્ચિંગ કરવાનું છે તો એ અંતરભાઈ આપણે આવી ગયા આપણે ઘેર ને એને પુગાડવાના છે દુકાને તમે જોઈ શકો વાહ ભાઈ વાજી તો ભાઈ સેમ્પલ પૂરતા ખાલી થોડાક જ આવ્યા છે કારણ કે ઓર્ડર દે એ પ્રમાણે ભાઈ બનતા જાય કારણ કે આ બધી વસ્તુ બનાવે છે ને થોડીક ઓલી અઘરી છે કારણ કે આને ફ્રેગ્રન્સ છે ને બહુ મસ્ત ક્વોલિટી સેલિબ્રિટી લેવલના છે ને આપણે ફ્રેગ્રન્સ રાખ્યા છે તો ભાઈ લોન્ચિંગ કરવાનું છે એટલે જાય છે જરીક કારણ કે મામાદેવ આવે તો આપણે જરીક મામાદેવને થોડાક ચડાવી દેવાના છે પછી જ આપણે છે ને દુકાને આપણે રાખવાના છે તો લેટ્સ ગો જઈએ અને ભેગા આપણે શું લેવાનું તમને બધાને ખબર છે ઝટકો પરફ્યુમની બોટલ મેં હેઠે રાખીને પછી મેં જોયું કે ભાઈ નીચે તો બહુ ખરાબ ભર્યું છે એટલે ભાઈ આપણે ત્યાં છે ને પોતું મારવું જોઈએ પણ આજુ ખરે આપણે કેવું પોતું મારવાનું તમને બધાને ખબર છે ઇલેક્ટ્રિક પોતું મારવાનું છે એના માટે મેં સ્પેશિયલ મગાવી લીધું છે અગારો ઇલેક્ટ્રિક સ્પિન મોપ અનબોક્સિંગ કરીને તમને દેખાડી દઉં કે આની અંદર હું વસ્તુ આવે ભેગા ડેમો કરીને દેખાડ્યું કે ભાઈ કેટલું આપણો ફ્લોરને એકદમ ક્લિયર કરી નાખે છે આની અંદર તમને ટોટલ આટલી વસ્તુ મળે છે જેમાં પહેલા જોવા મળે છે હેન્ડલ 4 માઇક્રોફાઇબરના મોફિંગ ક્લોથ એક નાનકડું પોવાયેલું અને લાસ્ટમાં આપણું મેઇન ડિવાઇસ અગારો ઇલેક્ટ્રિક સ્પિન મોપ તમે જોઈ શકો છો પાછળની તરફ એક હેન્ડલ મળે છે જે આગળ પાછળ 90 ડિગ્રી અને ડાબી જમણે 180 ડિગ્રી મૂવ કરે છે સાઈડમાં જ પાણી ભરવા માટેનું કમ્પાર્ટમેન્ટ આપ્યું છે જેને ઓપન કરતા આની અંદર તમે 170 ml પાણી નાખી શકો છો આગળની તરફ તમે જોઈ શકો છો એક સ્પ્રે છે જેની ઉપર 4 LED દીધી છે એટલે કે અંધારામાં ભાઈ કોઈ દાગ છૂટ ઉપરની તરફ તમને એક લાઇટ દીધી છે જે ઇન્ડિકેશન માટે દીધી છે જ્યારે ચાલુ છે ત્યારે ગ્રીન થાય અને આની ભેગું એક તમને ચાર્જર જોવા મળે છે 1.5 મીટરનું જ્યારે તમે આને ચાર્જિંગમાં મૂક્યો ત્યારે લાલ કલરનું અહીં બરી છે પાછળની તરફ તમને બે સ્પિનર જોવા મળે જ્યાં તમે તમારા મોફિંગ પેડ લગાડી શકો છો અને જો રિમૂવ કરવા હોય તો તમે આવી રીતના ઈઝીલી રિમૂવ પણ કરી શકો વાત કરું તો હેન્ડલનું તો આવી રીતના કંઈક હેન્ડલ આવવાનું હોય બે ભાગમાં જેને તમારે એટેચ કરવાનું થાય આગળના ભાગની જે ઠેહી હોય એને તમારે દબાવી દેવાની છે અને સિમ્પલી પ્રેસ કરી દેવાનું છે ક્લિક અવાજ આવી છે એટલે કે ભાઈ તમારું હેન્ડલ થઈ ગયું છે આમાં પણ એક અલગ બીજી સ્વિચ દીધી છે જેને તમે પ્રેસ કર્યો તો આની લેન્થને પણ એડજસ્ટ કરી શક્યો બીજી સાઈડ વાયરના મેલ અને ફિમેલ કનેક્ટર છે જેને તમારે સાવધાનીપૂર્વક હું કેવી રીતના ફિટ કરું એવી રીતના તમારે ફિટ કરી દેવાના ફિટ થઈ ગયા પછી આપણું જે હેન્ડલ છે એને તમારે લોક કરવાનું છે ઉપર કેવી રીતના આપણે લોક કરીએ તો સિમ્પલી એવી રીતના ઠેહી દબાવીને તમે આને લોકે કરી શકો ઉપર હેન્ડલમાં તમને બે સ્વિચ જોવા મળી છે આ છે સ્પ્રેની સ્વિચ ત્યારે તમે પોતું કર્યો ત્યારે સ્પ્રે થાય અને આ છે પાવરની સ્વિચ ચાલો હવે તમને પોતું કરીને દેખાડું એના માટે પહેલા તમારે પાણી ભરી લેવાનું છે એ પણ 75 ml આરો નું ક્લીન ઇલેક્ટ્રિક મોપ નો ઉપયોગ કર્યા પહેલા તમારે છે ને તમારું ઝાડુ પહેલા છે ને કરી લેવાનું છે ઝાડુ કરી લેવો એટલે બધો ઉપરનો કચરો વયો જાય પછી આરામથી તમે પોતું કરી કારણ કે ઇન્ડાયરેક્ટલી એક પ્રકારનું પોતું જ છે તમે જો એવું પોતું કરતા જાય છે સ્પ્રેનો ફ્લો સારો એવો તમને જોવા મળે છે જોઈ શકો છો વાહ બધો દાગ જીરીક વારમાં જાને કાઢી નાખ્યો ખાલી ફ્લેટ સરફેસ ઉપર નહીં તમારી પાસે સોફા કબાટ કે હોય ને તો એની નીચેથી પણ એકદમ મસ્ત રીતે ક્લીન કરી નાખે છે બટ એક વસ્તુ તમે નોટિસ કરી છે કે જ્યાં ક્યાં પણ આપણે આ હે ને પોતું માર્યું ત્યાં જોઈ લ્યો એકદમ બધું ભીનું થઈ ગયું તો થોડુંક ફોગી જેવું થઈ જાય તો એને માટે સુકવવા માટે તમારે આ જે પેડ છે એ પેડને તમારે રિમૂવ કરી દેવાના છે બીજા બે એક્સ્ટ્રા પેડ દીધા એ તમારે લગાવી દેવાના કોરા મોપ પેડ લગાવવાથી તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે આપણી સરફેસને ડ્રાય પણ કરી નાખે છે મસ્ત મજાનું પોતું કરી નાખ્યું તમે જોઈ શકો અહીં ડિફરન્ટ અહીંયા આપણે પોતું કર્યું જોઈ લો કેવું મસ્ત ક્લિયર થઈ ગયું ઓલા મોપથી ભાઈ આપણે એકદમ મસ્ત હુકવી નાખ્યું છે અને લાસ્ટમાં ઓલા જે આપણા ખરાબ ગંદા જે આપણા મોપ પેડ હતા ને તમે એને ધોઈને એકદમ મસ્ત સાફે કરી શકો બહુ એટલે બહુ ભાઈ ઉપયોગી આવ્યું છે મને ઇલેક્ટ્રિક મોપ તમારે પણ અગારો ને ઇલેક્ટ્રિક સ્પિન મોપ મગાવવું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર ભાઈ મેં લિંક દીધી છે તમે એને ક્લિક કરીને આને પરચેસ કરી શકો અને હવે આપણે ક્યાં જવાનું તમને બધાને ખબર છે રાજકોટ ઝટકો લેવા હાલો જઈએ નીકળી ગયા છે આપણે રાજકોટ તરફ પણ આપણે છે ને સીધું રાજકોટ નથી જવું કારણ કે ભાઈ ઝટકા ભેગી તમને બધાને ખબર હોય તો ઓલી થાંભલિયું આવે કે ફારપીની લાકડી કહેવાય જેમાં કંઈ ગરડીની કે કંઈ જરૂર ના પડે ટૂંકમાં પ્લાસ્ટિકની આવે તો એ તો આપણી ગાડીમાં ના હમાય કારણ કે એ આવે 6 ફૂટની તો એના માટે આપણે ઇકો ગાડી બાંધવી છે એ આપણા ખાસ ભાઈબંધની છે તો આપણે ડાયરેક્ટ એના ઘેર જઈએ બપોરે જમણવારનો પ્રોગ્રામ ત્યાં જ રાખ્યો છે છે એવું કે ભાઈ આપણે છે ને ભાઈબંધને પગી ગયા તો મસ્તીનું ખાઈ લીધું છે હવે સ્પ્રેનું આપણે લોન્ચિંગ કરવાનું છે તો એક સ્પ્રે આપણે ભાઈ મામાદેવ રાખી દીધો છે હજી એક સ્પ્રે ભાઈ આપણે મામાદેવ મૂકી જવાનું ક્યાં ખંભાળિયા દાંતન ગોલે છે ને ચલો લેટ્સ ગો ફટાફટ પેલા જામનગર જાય અને હું ઇકો ગાડીમાં બેહું બે જાનવર બે જવાનું ને એ પાછળ એ 40 રૂપિયા ભાડું દે જામનગર આપણે પૂગી ગયા અને ટાઈમની કટોકટી એવી છે ને કે વાત પૂછવામાં ઓલા ભાઈ સ્પ્રે છે આપણે દુકાને પુગાડી દીધા ને હવે અમારે જવું હોય રાજકોટ ઝટકો લેવા ફટાફટ ભાગી હાલ ઇકો ગાડીમાં ના માર નથી આખી ના માર નથી આખી નો
દુકાનેથી ભાઈ ઇકો ગાડી હાંકતા હાંકતા આપણે ક્યાં જઈએ તમને બધાને ખબર છે રાજકોટ જાય છે હાલો જે લેવાનો છે ઝટકો એ લેતા આવે જોયું ને સીએનજી હો ભાઈ ફૂલ સીએનજી ભર્યું છે ગાડીની ફડકી મારીને ભાઈ આપણે ક્યાં આવી ગયા તમને બધાને ખબર છે રાજકોટનો કયું ગામ છે નવા ગામ આપણે આવ્યા છે ભાઈ આપણે ઘણા બધા ઝટકા મશીન જોયા પણ આ લોકોનું જે કામકાજ છે ને નેક્સ્ટ લેવલ છે કારણ કે આપણે એકવાર લેવું છે પણ પરફેક્ટ લેવું છે ઘડીકમાં કોઈ દીમાં કંઈ સર્વિસ કે કંઈ કરવી ના પડે ને એવું લેવું છે એટલે આપણે ક્યાં ગયા તમને બધાને ખબર છે ગ્રીનલેન્ડ સોલારમાં તમે જોઈ શકો આ લોકો પાસે ભાઈ ઝટકાનું જે માસ પ્રોડક્શન છે ખુદ જ એને મેન્યુફેક્ચરિંગ કરે છે જોતા અહીંયા સ્ટોક આ તો સ્ટોક ખાલી શું કે ઓલો ડિસ્પ્લે પૂરતો છે પણ આગળ મને સ્ટોક દેખાડ્યો હતો બહુ જબરો સ્ટોક ઝટકા દોરીનો અવડો સ્ટોક એફઆરપી લાકડીનો અવડો સ્ટોક આપણે એફઆરપી લાકડી લેવાય છે ગરડી વાળું નથી લેવું જો કાંઈ તમને ગરડી ને બધું જડી જવાનું એ વર્જિન મટીરિયલ પણ ખાસ એનું મેન્યુફેક્ચરિંગ છે ને તમને જો મેન્યુફેક્ચરિંગ દેખાડી દઉં વળી તમને એવું લાગે કે આ જોઈ લો તો જો ભાઈ મોટા ભાઈ મેન્યુફેક્ચરિંગ થાય છે જોઈ લો બધું ઘરનું જ બનાવે છે એવું નહીં કે પોતે લઈને બીજે જીમ વેચે જોઈ લો વાહ ભાઈ વાહ એટલે આપણે આની જ શોધખોળમાં હતા આની મસ્તીની ભાઈ આપણે એક રીલે બનાવી છે એ રીલ તમે જોતા આવજો કિંગ ફાર્મિંગ અને કિશોર કિંગ પેજમાં આવી જાય છે અને હવે આપણે ઝટકા મશીન લેવાનું છે આપણે કયા ઝટકા મશીન લઈને એ તમને જે દેખાડી દઉં હાઈ પાવરનું જ લેવાનું છે ફાઇનલી મિત્રો ભાઈ આપણે જે ઝટકા મશીન લેવાનું હતું એ લેવાઈ ગયું છે તમે જોઈ શકો છો ઝટકા મશીન આવી ગયું આપણું ગ્રીનલેન્ડનું બિલ બનાવવું એક મસ્ત ઓલું છે કયું હે બિલ મસ્ત એ બિલ નહીં ઓલું લાલ લુગડું લાવો મારે લાલ લુગડું આમ ઊંચું કરવું છે તો આ હે પછી મસ્તીની ભાઈ બેટરી લીધી છે અને આ સોલાર કેવી છે સોલાર ભાઈ આને કહેવાય બાયફેશિયલ જે બંને બાજુથી સપોર્ટથી ચાર્જ કરશે હા આપણે જમીનના સપોર્ટથી ને ચાર્જ કરશે અને પ્રકાશ આવશે એમાંથી ને ચાર્જ કરશે હું તમને સમજાવી દઉં નોર્મલ જે સોલાર પ્લેટ હોય જે આ સોલાર પ્લેટ છે અને તમે આમ સૂરજ સામું રાખો તો જ આ ચાર્જ થાય હેઠેથી તો કંઈ ચાર્જ ના થાય પણ આ જે છે ને બે કોરથી ચાર્જ થાય આ બાજુથી ચાર્જ થાય અને આ બાજુથી ચાર્જ થાય નીચે જમીન તપીએ તો યાર છે અને ઉપરથી પ્રકાશ થઈ જાય છે એવી એડવાન્સ ટેકનોલોજી ભાઈ બરાબર આ દોરી આપણે લેવાઈ ગઈ છે એ ઝટકા દોરી જોઈ લો ભાઈ આ દોરી છે ને કોઈ દી હળતી નથી તમે નોર્મલ ઓલી જે ટીનની લોઢાની વાપરો ને હળી જાય આને છે ને તો કંઈ થાય જ નહીં સરળ ભાષામાં કહો ને નકટી દોરી આવે હાવ ભાઈ સબસિડી વાળું શું છે આની અંદર 15,000 રૂપિયા ખેડૂતને સબસિડી મળે સબસિડીના ફોર્મ ભરી નાખીને તો અત્યારે ચાલુ જ છે ભરી જ ગયો મોબાઈલ નંબર બોલો તો એકવાર ફટાફટ 9040 87709 રેડી હાલો ભાઈ જોઈ લો કરી નાખો પેક કરી નાખો મસ્તીનો ભાઈ અમે હાલી આવ્યા હે ઇકો ગાડીમાં જે કામ છે ને ના લાવ તો બદુડી હે ભાઈ બદુડી વચમાં કેમ બોલવાનું કીધું ઇકો કે બોલ માતાજી સુખી રાખે ભાઈ ડીઝલ ના દે તમે બીજું બોલો ડીઝલ ના હોય સીએનજી આવે અમારે જેવું થાય તો કરો બાકી સીએનજી લઈને ફરો તમામ પ્રકારના ભાઈ સાધન સામગ્રી આપણે ઇકો ગાડીમાં લોડ કરી બદુડી પછી સાઈડ મારીને જરીક ફ્રેમ બગાડે છે આ દોરી બેટરી ઝટકા એફઆરસી હજી બીજી આવી છે અટણ ઘટે છે બાકી બધીઓને કંઈ જવા દે છે રેડી હાલો ફટાફટ ભાગીએ આપણે ફટાફટ ઘેર ભાગીએ ગાડીની એક ફડકી મારીને સીધા હોટલે ખાવા આવી જાય કારણ કે ભૂખ બહુ જબરી લાગી ગઈ કાજુ બટર મસાલા છે રોટલી છે અને તમારા ભાઈ મગાવી મસાલા ભાખરી કારણ કે એની મસાલા ભાખરી બહુ ફેમસ છે ચાલો ભાઈ તો આપણે ખાઈ લીધું હે બંધ કરી દે હવે તમે અવાજ સાંભળજો ખાલી કેમ પડી ચાલુ થવામાં અવાજ કાઢતા ભાઈ ગાડી હો કરીને આપણે અટણ હે ને ઘેર ભાગી જોઈ લો સીએનજી ફૂલ હે જેવા તેવા ના લેખજો અમને 600 રૂપિયામાં કરી છે ફૂલ એક ફડકી મારીને આપણે ક્યાં આવી ગયા તમને બધાને ખબર છે જામનગર આપણે આવી ગયા છે અને સવારે મેં તમને જે સ્પ્રે દેખાડ્યા હતા ને જોઈ લો ભાઈ આ હે આપણા સ્પ્રે એલિફન્ટ આઉટફિટ 50 ml ડવ કંપનીના હે જોઈ લો વાહ ભાઈ વાહ એટલે ડવ ફ્લેવર ના હે સોરી કંપની આપણી છે ફ્લેવર ડવ છે તમે જોઈ શકો છો આટલું બધું પાર્સલ જાય છે ફરી પાછું ક્યાં જાય છે પાર્સલ ઇઝરાઈલ કયા ઓલા જૂના કસ્ટમર તો આવી જ યસ આપણો રિપીટેડ કસ્ટમર અને એનો રિવ્યુ આવ્યો ભાઈ બહુ મજા આવી તમારી સાથે કામ કરીને જો એનો મેસેજ આલે છે તમે પાર્સલ મોકલા છે એનો રિવ્યુ હું તમને બતાવું દેખાડું ભાઈ સિલેક્શન એનું છે આ બધું સિલેક્શન એ ભાઈનું જ છે કેટલું બિલ હે કર્યું હે બિલ કે નથી થયું બિલ 11,000 ઉપરનું છે ઇઝરાઈલ જવાનું છે વરી પાછું વાંધો નહીં ઇઝરાઈલ જ્યાં છે આપણે ઘેર ભાગી બહુ પરફેક્ટ આવી ગયો ને બહુ પસંદ આવ્યો જ્યારે બી રજા હશે ને આપણે શરૂ કરશો ને ત્યારે હું 100% તમને મેન્શન કરીશ ને મોકલું છું ઓલો જી આપણો ઝટકો હતો એ ઝટકો લઈને આપણે ઘેર આવી ગયા હે અને ઘેર બીજો દિવસ અટાણે ઉગી ગયો છે બીજો નહીં પણ ત્રીજો દી ઉગી ગયો છે અને આજે આપણે ઝટકા મશીન ફિટ કરવાનું છે ભેરાભેર છે ને આપણે ભેંસે દઈ દીધી છે એ કોને ખબર ભેરોજી આવ્યો હતો ને ઝટકા મશીન લેવા એ ભાઈ બંને જ આપણે ભેંસ દઈ દેવી છે
જોઈ લ્યો એનું વાહન આવી ગયું હવે જોઈ લ્યો એ રહા હું હે ગેલ કૃપા યસ આવી જાઓ અને ઘે આપણે એને ભરી દઈએ જાઓ મોજ કરો રાજી રહ્યો